છે. પ્રભુના વચનોમાંથી કંઈક બાબત આપણે શીખવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલીએ. મોબાઈલ ફોનને તમે સાયલેન્ટ કરી લેશો, સ્વિચ ઓફ કરી લેશો મહેરબાની કરીને, જેથી કરીને વચ્ચેની સેવકાઈ દરમિયાન કોઈ પણ આપણને ડિસ્ટર્બ ના થાય, તેમજ કોઈ પણ વ્યક્તિ ઉઠાવઉઠ કરવું નહીં. પવિત્ર શાસ્ત્ર બાઇબલને બધાએ ખોલ્યો? કેટલા જણે પવિત્ર શાસ્ત્ર બાઇબલને ખોલ્યો? કેટલા જણ બાઇબલ લાવ્યા છે? લાવ્યા છો? આજે તો નહીં નહીં લાગે. લાવ્યા છો? યસ, લાવ્યા છો તો બાઇબલને ખોલ્યું હોય તો આવો આપણે પ્રભુના વચનની અંદર જોવા માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર આપણે જોવા માંગીએ છીએ. પ્રભુનું વચન આપણે વાંચીશું. માલાખીનું પુસ્તક અને 3 અધ્યાય અને 6 કલમને વાંચીએ. માલાખી 3:6. કેમ કે હું યહોવા અવિકારી છું, એ માટે હે યાકૂબના પુત્ર, તમારો સંહાર થયો નથી. પરમેશ્વરના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? કેમ કે હું યહોવા અવિકારી શું? અવિકારી છું. હિન્દીમાં લખવામાં આવ્યું છે ક્યોંકि મેં યહોવા બદલતા નહીં. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુનું વચન આપણે શીખવા માંગીએ છીએ. આપણો પ્રભુ બદલાતો, આપણો પ્રભુ બદલાતો. આ દુનિયા બદલાઈ જશે પણ આપણો પ્રભુ આ દુનિયા બદલાઈ જશે પરંતુ આપણો પ્રભુ બદલાશે નહીં. આજે આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. આપણો પ્રભુ બદલાતો નથી. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે ક્યોંકि મેં યહોવા બદલતા નહીં. આપણા પરમેશ્વર એ બદલાતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે હિબ્રુ 13:8 ની અંદર તમે વાંચો, લખવામાં આવ્યું છે ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે તથા સદાકાળ એવો ને એવો જ છે. હાલેલુયા, હાલેલુયા. આપણો પ્રભુ બદલાતો નથી. આપણો પ્રભુ યુગાનો યુગ એક જ છે. હાલેલુયા, હાલેલુયા. મને ને તમને બનાવનાર પ્રભુ એક જ છે. આ સારી સૃષ્ટિનો સર્જન કરતા પ્રભુ એક જ છે. હાલેલુયા, હાલેલુયા. એટલે કોઈ પણ વ્યક્તિ મનની અંદર એવું નહીં રાખતા કે આપણો પ્રભુ બદલાય છે. કોઈ પણ વ્યક્તિ પ્રભુને પથ્થરની અંદર સત્તા નહીં, પ્રભુ ત્યાં તમને મળશે નહીં. કોઈ પણ વ્યક્તિ પહાડની અંદર પ્રભુને સત્તા નહીં, પ્રભુ તમને ત્યાં મળશે નહીં. કોઈ પણ વ્યક્તિ સાપની અંદર પ્રભુને સત્તા નહીં, પ્રભુ તમને ત્યાં મળશે નહીં. કેમ કે પ્રભુનું વચન કહે છે તમારું શરીર દેવનું મંદિર છે, એમાં દેવના આત્મા વસે છે. પ્રભુ આપણી અંદર રહે છે. હાલેલુયા, હાલેલુયા. જે કોઈ પણ વ્યક્તિ પ્રભુને સ્થાન આપે છે એમના હૃદયની અંદર પ્રભુ વાસો કરે છે. અને પ્રભુ એ બદલાતો નથી. પ્રભુ એ બદલાતો નથી. પ્રભુ ફરી જતો નથી. પરંતુ પ્રભુ એ સદાકાળ એવો ને એવો જ છે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આજે આપણને જોવા મળે છે બાપ દાદાથી આપણે જતા આવ્યા છે. અહીં આપણને જોવા મળે છે ઘણા બધા ભાઈ બહેનો ઘણા બધા વર્ષોથી આ જગતની અંદર જતા આવ્યા છે. આખું બદલાઈ રહ્યું છે, આખું બદલાય છે. તમે રસ્તાઓ પર જશો, અહીંથી આપણા ઉયારાથી સુરત સુધી તમે જશો, આજે તમે જશો ને 10 વર્ષ પછી જશો તો તમને રસ્તો ખબર પડશે નહીં, બદલાઈ જશે. બરાબર, બદલાઈ જશે. પરંતુ સામાન્ય બાબત, અહીંયા જે કેટલાક લોકો કેટલાક વર્ષો પછી આવ્યા છે તેમને એ બદલાયેલું જોવા મળે છે. આ બધું નવું નવું થઈ ગયું છે કે આ બધું નવું નવું થઈ ગયું. શું આ બધું બદલાયા કરે છે? પરંતુ આપણો પ્રભુ જે બોલે છે તે કરે છે, જે કરે છે તે બતાવે છે. એ બદલાતો નથી, એ બદલાતો નથી. મારા પ્રિય ભાઈ બહેનો, આજે હું તમને કહેવા માંગુ છું પરમેશ્વરના વચનની અંદર આપણને ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. પ્રભુ ગઈકાલે હતા તે આજે બી છે ને આવતીકાલે પણ રહેશે. પ્રભુ બદલાતો નથી.
પ્રભુ ગઈકાલે આ જગ્યા પર કામ કરતા હતા તે આજે બી કરશે અને આવતીકાલે પણ આ જગ્યા પર કાર્ય કરશે. કદાચ આ જગ્યા પરથી સેવક બદલાઈ જશે, કદાચ એની જગ્યા પર બીજું પણ આવશે, પરંતુ પ્રભુ બદલાશે નહીં, પ્રભુનું કાર્ય બદલાશે નહીં. પ્રભુનું કાર્ય જે થાય છે તે થતું ને થતું રહેશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે આપણો પ્રભુ બદલાતો નથી. ક્યોંકિ મેં યહોવા બદલતા નહીં, હું યહોવા અવિકારી છું. એ પ્રભુ બદલાતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, મનુષ્ય બદલાઈ જશે પરંતુ પ્રભુ બદલાતો નથી. અહીં બેઠેલા ઘણા બધા ભાઈ બહેનોએ અનુભવ કર્યો હશે, મનુષ્ય બદલાઈ ગયા હશે પરંતુ પ્રભુ બદલાતા નથી. કદાચ મનુષ્ય તમને વચન આપ્યું હશે, એ બદલાઈ ગયા હશે, ફરી ગયા હશે, પરંતુ પ્રભુ જે વચન આપે છે પૂરું કરે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના આભાર માનું છું. પ્રભુએ મને વચન આપ્યું, હું મારા અભિષેકને પડી જવા દઈશ નહીં. મેં જે ધ્વજા લહેરાવી છે એને હું લહેરાવી છે. અને આજે હું પ્રભુના એ કાર્યને જોઉં છું કે પ્રભુ બદલાયો નથી, પ્રભુ એના અભિષેકને લીધો નથી, પરંતુ પ્રભુ એનું કાર્ય નિરંતર કરે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે અહીં બેઠેલા હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, ભાઈઓ હું તમને કહેવા માંગુ છું, બહેનો હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારા પરિવારની અંદર આજે બધા બદલાતા ગયા હશે. માતા પિતાઓ હું તમને કહેવા માંગુ છું, તમારા બાળકો બદલાઈ ગયા છે. બાળકો તમને કહેવા માંગુ છું, તમારા માતા પિતા બદલાઈ ગયા છે, પરંતુ પ્રભુ બદલાતા નથી. યાદ રાખજો, પ્રભુ બદલાતા નથી. પ્રભુ ક્યારે ફરી જનાર નથી, પ્રભુ ક્યારે ફરી જનાર નથી. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ એ બદલાતો નથી, અવિકારી છે, બદલાતો નથી, ફરી જનાર નથી. પ્રભુના વચનની અંદર આપણને ઘણી બધી બાબતો લખવામાં આવી છે, ઘણી બધી બાબતો આપણને જોવા મળે છે. પહેલી બાબત તરફ આપણે આગળ વધવા માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર વાંચીએ, પ્રભુના વચનની અંદર આપણે વાંચીએ ગીત શાસ્ત્ર 96મો અધ્યાય અને 9મી કલમ વાંચીએ, ત્યાં શું લખવામાં આવ્યું છે. પહેલી બાબત આપણે જોવા માંગીએ છીએ, આપણે વાંચીએ. પવિત્રતાની સુંદરતા યહોવાને ભજો, હા, આખી પૃથ્વી તેની આગળ કંપો. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, આપણો પ્રભુ પવિત્રતામાં બદલાતો નથી. આપણો પ્રભુ બધી જ બાબતોની અંદર બદલાતો નથી, પરંતુ પહેલી બાબત હું તમને કહેવા માંગુ છું, આપણો પ્રભુ એ પવિત્રતામાં બદલાતો નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે, પવિત્રતાની સુંદરતા એ યહોવાને ભજો ને આખી પૃથ્વી તેની આગળ શું કરો, શું કરો, કંપો, ભીઓ. કેમ કે પરમેશ્વર પવિત્ર છે. શું પરમેશ્વર જેટલા આપણે પવિત્ર બની શકીએ છીએ? હે, બની શકીએ છીએ? કદાચ મારા પ્રિય ભાઈ બહેનો બનવાનો પ્રયત્ન પણ કરીશું, પરંતુ મનુષ્ય એ ભૂલનો પાત્ર છે. એ પોતાની દ્રષ્ટિથી પણ પાપ કરી નાખશે, પોતાના વિચારોથી પણ પાપ કરી નાખશે. પરંતુ આપણો પ્રભુ એવો પવિત્ર છે, એવો પવિત્ર છે કે જેની આગળ જવાના માટે, જેની આગળ આપણે ઉભા રહેવાના માટે લાયક નથી, પરંતુ પ્રભુએ આપણને લાયક બનાવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. એ પરમ પવિત્ર સ્થાનની અંદર એમની આરાધના કરવાના માટે, આવવાના માટે પ્રભુએ આપણને લાયક બનાવ્યા છે. પ્રભુ આપણો પવિત્ર છે. એ પ્રભુને અપવિત્રતા ગમતી નથી, અશુદ્ધતા ગમતી નથી, ખરાબ કૃત્ય ગમતા નથી. આપણા પ્રભુને ખરાબ કૃત્ય ગમતા નથી. તમે ભલે નાયલા ના હશો ને, નાયા ના હશો તો ચાલી જશે. તમારા શરીરમાંથી દુર્ગંધ આવતી હશે ને, એ જ પરસવા વાળા કપડા, એ જ કાદવ કિચડવાળા કપડા એ પહેરીને ચર્ચમાં આવશો ને, પ્રભુની સન્નિધિમાં આવશો ને, તો વાંધો નથી, લોકો તમને ધિક્કારશે, પરંતુ પ્રભુ તમને આવકારશે. પરંતુ પ્રભુની આગળ જ્યારે તમે આવો છો ને, સારા કપડા પહેરીને આવશો, પરંતુ અંદર હૃદયમાંથી દુર્ગંધ આવશે ને, તો પ્રભુ તમને ધિક્કારશે, પ્રભુ તમને સ્વીકારશે નહીં. એ યાદ રાખજો. કદાચ તમે ખરાબ કપડા પહેરશો,
કદાચ તમને એવું લાગે છે કે મારા ફાટેલા કપડાં છે, મારા કપડાં થયેલા નથી, હું ખરાબ છું, નાયો નથી, નાઈ નથી, ચર્ચમાં કેવી રીતે જાઉં, પ્રભુની સન્નિધિમાં કેવી રીતે બેસું? નહીં, લોકો તમને ધિક્કારશે, પ્રભુ તમને ધિક્કારશે નહીં. પરંતુ પ્રભુની આગળ આવો, સારા કપડાં ના હશે ચાલશે, પરંતુ હૃદયને સારું રાખીને આવો, પ્રભુ તમને સ્વીકારશે. કેમ કે પ્રભુને પવિત્રતાની સુંદરતાએ આરાધના કરવાની જરૂર છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, હું બદલતો નથી. પ્રભુનું વચન કહે છે, હું બદલાતો નથી, હું બદલાઈ જનાર નથી, હું ફરી જનાર નથી. જે વચન આપ્યું છે એ વચન પૂરું કરનાર હું છું. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પવિત્રતાની સુંદરતાએ એ જીવિત પરમેશ્વરને આપણે આરાધના કરવી જરૂરી છે. પવિત્રતાની સુંદરતાએ એ પ્રભુની આરાધના કરવી જરૂરી છે, કેમ કે બદલાતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર આપણે વાંચીએ છીએ હસ્કેલ 38 ને 23મી કલમ પણ સાથે સાથે તમે વાંચી લો. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, વાંચીએ હસ્કેલ 38 અને 23મી કલમ વાંચો. શું કહે છે? હસ્કેલ, હું મારું પોતાનું મહાત્મય તથા પવિત્રતા વિધિત કરીશ ને હું ઘણી પ્રજાઓની દ્રષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ એની પવિત્રતાને પ્રગટ કરે છે, પ્રભુની પવિત્રતાને બતાવે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તમે દેવની પહેલાના સમયની અંદર, બરાબર, પહેલાના સમયની અંદર ઘણા બધા વડીલો બેઠા છે. જ્યારે દેવની પૂજા કરવા જતા હતા ત્યારે દારૂ લઈને જતા હતા ને, હે કોલે જાણે દારૂ લઈને જા તે દેવા પૂજા કરા આખી દિયા દેવના મહિમાના માટે. હે ભાઈ વિડીયોમાં લઈ લેજે. હા ભાઈઓમાં ભાઈ લે, હા ભાઈ હાથ ઊંચા રાખા, ખબર પડે. દેવા પૂજા કરવા જતા કોલે જાણે દારૂ લઈને જાત. દેવની પૂજા કરવા જતા હતા ત્યારે કેટલા જણ દારૂ લઈને જતા હતા? ભાઈઓની અંદર થોડું લઈ લે. હા હા, ભાઈઓના હાથ થોડા ઊંચા રાખજો. હા, આ બાજુ. હા, દેવની પૂજા કરવા જતા હતા ત્યારે દારૂ લઈને જતા હતા. અને કેટલાક ભક્તો પૂજા કરવા બેસે ત્યાં શું કરે? બોકાડે છે, વાગલ્યા કહે, બોકડા ને ભવ 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 કયા કહે, તામાખો ને બધી ટાંકી ટાંકી નહીં કા. યા થકી દેવની પૂજા હોય. દેવની જ્યારે પૂજા કરો છો, દેવની આરાધના કરો છો, ત્યાં તમે મોઢાની અંદર તમાકુ છે, મિરાજ છે, ચૂટકી ગુટકા છે, અલગ અલગ પ્રકારનું ખાઓ અને દારૂ પીને તમે બેસો, એ પ્રભુને યોગ્ય છે નહીં ને? કાંઈ કહત પાસે એટલે ભાઈ તું બી પી લેતે એટલે દેવાલ બી પાજે તે. હા, દેવાલ પાજા હતા ને એટલે તું ગો પી લે. વાઈક શાક તો લી હતી કે પાછી ચીટા ચાલ બાપા જે તને પાછી બાકી રહેતી પી જા. હા, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, આપણા પ્રભુને એવું ગમતું નથી. આપણો પ્રભુ આકાશ ને પૃથ્વીનો ઉત્પન્ન કરતા છે. એની જો આરાધના કરવી હોય તો હૃદયને ચોખ્ખું રાખીને આરાધના કરવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પવિત્રતાની સુંદરતાએ એ પ્રભુની આરાધના કરો. આજે પ્રભુના બાળકો છે, પ્રભુની સન્નિધિમાં આવ્યા છે. હું તમને કહું છું, ફરીને ફરી કહું છું, ફાટેલા કપડાં રહેશે ચાલી જશે, શરીરમાંથી દુર્ગંધ આવશે ચાલી જશે, પરંતુ દિલમાંથી, હૃદયમાંથી દુર્ગંધ આવવું ના જોઈએ. એ ચોખ્ખો હોવું જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અને પ્રભુની સન્નિધિમાં તમે અહીંથી સુગંધને પ્રગટ કરતા આવશો તો પ્રભુ તમને સ્વીકારશે અને પ્રભુ તમને સન્માનીય ગણશે. હાલેલુયા, હાલેલુયા. આજે જે ભાઈ બહેનો, મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુને અપવિત્ર ગણે છે, પ્રભુના સ્થાનને અપવિત્ર ગણે છે, પ્રભુ એમની આગળ એના મહિમાને પણ પ્રગટ કરે છે. આજે આપણને જોવા મળે છે ઘણા બધા ભાઈ બહેનો છે, એવા ઘણા બધા ખ્રિસ્તી વિરોધીઓ છે જેઓ ચર્ચને તોડે છે, પરંતુ એમને એ ખબર નથી કે ત્યાં પ્રભુની પ્રાર્થના, આરાધના થાય છે અને એ મુલાકાત મંડળ મધ્ય પ્રભુની ઉપસ્થિતિ બની રહે છે. એવા વ્યક્તિઓને ખબર નથી. પરંતુ એ જગ્યાને અશુદ્ધ કરે છે, એ જગ્યાને તોડે છે, ત્યારે પ્રભુ એમની મુલાકાત લે છે. મુલાકાત લે છે ત્યારે એવા કરનાર કેટલાક પૃથ્વીને છોડીને જતા રહે છે,
તો કેટલાક આંધળા થઈ જાય છે, કેટલાક બહેરા થઈ જાય છે, કેટલાક મૂંગા થઈ જાય છે, કેટલાક લેંગડા થઈ જાય છે, તો કેટલાક પથારી અવસ્થામાં થઈ જાય છે. પ્રભુ અમને બતાવે છે તમે જેની આગળ તમે પગલું ભર્યું છે એ અશુદ્ધ નથી, અપવિત્ર નથી, એ પવિત્ર દેવ છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુની આરાધના આપણે કરીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ, દિવસે દિવસે આપણું જીવન બદલાતું જાય છે, દિવસે દિવસે વર્ષો નીકળી રહ્યા છે. ગીત કરતા ગીત આખે દિહા પાઠી થી નીકળી ગયા, આપે જીવન કદલહી બદલાઈ. દિવસ પાછળ દિવસ નીકળી રહ્યા છે, દિવસ પાછળ દિવસ નીકળી રહ્યા છે, વર્ષો પાછળ વર્ષો નીકળી રહ્યા છે, પરંતુ આપણું જીવન બદલાતું નથી. બદલી રહ્યા છે, ચારિત્રને બદલી રહ્યા છે, બદલી રહ્યા છે, વર્તનને બદલી રહ્યા છે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, બદલાય છે, શરીર બદલાય છે, પતલા તે જાડિયા થઈ જાય, જાડિયા તે પતલા થઈ જાય, બરાબર? શરીર બદલાય છે, ચારિત્ર બદલાય છે, જીવન ક્યારે બદલવાના? પ્રભુનું વચન કહે છે હૃદયને તમે બદલો, હૃદયને પવિત્ર કરો, કેમ કે હું બદલાતો નથી અને મારી પવિત્રતા પણ બદલાશે નહીં. તમે રાજ્યની અંદર જ્યારે તમારો અંત આવશે અને જ્યારે ન્યાયકાળે તમારા માટે જીવનનું પુસ્તક ખોલવામાં આવશે, ત્યાં તમે મારી સમક્ષ ઉભા રહેશો, ત્યારે તમારા માટે સ્વર્ગની અંદર જગ્યા હોવી જોઈએ, સ્વર્ગની અંદર સ્થાન હોવું જોઈએ. માટે તમારા જીવનને પરિવર્તન કરીને ચાલો, પ્રભુનું વચન કહે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણો પ્રભુ બદલાતો નથી, તો આજે આપણે પવિત્ર બનીને જીવન જીવનારા બનીએ. જો મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતને આપણે ધ્યાનમાં ના લઈશું તો આપણને તકલીફ છે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, કહે છે હે યહોવા, દેવો મધ્યે તારા જેવો કોણ છે? તારા જેવો પવિત્રતામાં, મહિમાવાન, સ્તોત્રોમાં ભયયોગ્ય તથા આશ્ચર્ય કરતા બીજો કોણ છે? આજે મારા પ્રિય ભાઈ બહેનો, કોણ છે? કોણ છે જે પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો પવિત્રતાની અંદર બદલાતો નથી, પવિત્રતાની અંદર બદલાતો નથી, એની આગળ અશુદ્ધ બાબતો ચાલતી નથી. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે. જ્યારે આપણે જોઈએ છે લુકની લખેલી સુવાર્તાની અંદર 18મા અધ્યાય 10 થી 14 કલમની અંદર આપણે જોઈએ છે, ત્યાં ફરોશી અને દાણીની પ્રાર્થના આપણને જોવા મળે છે. પરમેશ્વરને આગળ બંને તો આવે છે, બંને પ્રાર્થના કરી રહ્યા છે. ફરોશી પણ પ્રભુની આગળ પ્રાર્થના કરે છે, દાણી પણ પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. અને ફરોશી કહે છે, પ્રભુ હું અઠવાડિયામાં 2 વખત ઉપવાસ કરું છું. એની પવિત્રતા એ પ્રભુની આગળ બતાવે છે. શું કહે છે ફરોશી? શું કહે છે? એની પવિત્રતા એ પ્રભુની આગળ બતાવે છે. શું કહે છે? પ્રભુ હું અઠવાડિયામાં 2 વખત ઉપવાસ કરું છું. પ્રભુ હું 10મા ઈચ્છાની જગ્યાએ હું 20મો ઈચ્છો તારી આગળ આપું છું. પ્રભુ તારા નિયમ જે કહે છે એનાથી ડબલ હું કરું છું. પરંતુ પ્રભુએ શું કર્યું? એને માન્ય કર્યું? પ્રભુએ એને માન્ય કર્યો નહીં. તમે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પહેલા જીવનને જોઈ છે, આપણા વર્તનને જોઈ છે, આપણા હૃદયને જુએ છે. કેમ કે વચન કહે છે મનુષ્ય જે રીતે જુએ છે એ રીતે હું તમને જોતો નથી, પરંતુ મનુષ્ય ઉપરથી જુએ છે, પરંતુ તમારા હૃદયના ભીતરને તપાસું છું. અને આપણા હૃદયના ભીતરને તપાસીને જુએ છે. મનુષ્યને તમે છેતરશો, મનુષ્યને તમે ઢંગ કરી બતાવશો, મનુષ્યને આગળ તમે સત્ય બોલીને જૂઠામાં તમે વધશો, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુની આગળ એ બાબત ચાલશે નહીં. કેમ કે આપણો પ્રભુ પવિત્ર પ્રભુ છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો એ બાબતને યાદ રાખીએ. અને દાણી પ્રભુની આગળ પ્રાર્થના કરે છે, પ્રભુ હું પાપી છું, એની કબૂલાત કરે છે. પ્રભુની આગળ એના હૃદયને ચોખ્ખું કરે છે. પ્રભુની આગળ હૃદયને ચોખ્ખું કરે છે. પ્રભુને કહે છે, પ્રભુ હું પાપી છું, મારા પર દયા કર. પ્રભુ હું અપરાધી છું, મારા પર દયા કર. હું તારી આગળ ઉભો રહેવા માટે લાયક નથી. પ્રભુ હું તારી આગળ મારા માથું ઉઠાવવા માટે લાયક નથી. પ્રભુ તું મને માફ કર.
આજે મારા પ્રિય ભાઈ બહેનો, ફરોશી પ્રાર્થના કરે છે એના જેવો નથી. એ પાપી છે, એ દુષ્ટ છે, શરીરમાંથી દુર્ગંધ આવે છે એવો નથી. પ્રભુ હું નાહી ધોઈને ચોખ્ખો થઈને આવ્યો છું. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, નાહી ધોઈને ચોખ્ખો થઈને ગયો હતો, પ્રભુએ એને માન્ય કરીને, ભલે દાણી છે એના શરીરમાંથી મારા પ્રિય ભાઈ બહેનો દુર્ગંધ આવતો હોય, ભલે મોઢામાંથી વાસ આવતો હશે, પરંતુ પ્રભુને આગળ એ ચોખ્ખો બને છે ને પ્રભુને આગળ માન્ય થાય છે. કેમ કે પ્રભુ હૃદય કેટલું ચોખ્ખું છે એ જુએ છે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો પ્રભુ પવિત્રતામાં બદલાતો નથી. આજે આપણે પવિત્ર બનવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર આપણને જોવા મળે છે, પ્રભુનું વચન આપણને કહે છે, હે પ્રભુ તારાથી કોણ નહીં બીસે. પ્રેક્ટિકરણ તમે 15:4 ની અંદર વાંચો, ત્યાં કહે છે, હે પ્રભુ તારાથી કોણ નહીં બીસે અને તમારા નામની સ્તુતિ કોણ નહીં ગાશે. કેમ કે એકલા તમે પવિત્ર છો. હા, સર્વ પ્રજાઓ તમારી આગળ આવશે અને તમારી આરાધના કરશે, કેમ કે તમારા ન્યાય કૃત્યો પ્રગટ થયા છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ કઈના જોડે અન્યાય કરતો નથી, એના ન્યાય કૃત્યો પ્રગટ થાય છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એની પવિત્રતા એ કાયમ રહેનારી છે. એની પવિત્રતા અપવિત્ર બનતી નથી. પ્રભુના વચનની અંદર તમને જોવા મળશે, પ્રભુની પવિત્રતાને જે બગાડે છે, પ્રભુ એની મુલાકાત લે છે, એમની પરિસ્થિતિ ખરાબ બને છે. પ્રભુના વચનની અંદર તમે જોશો, પ્રેતના કૃત્યો 5મા અધ્યાયની અંદર તમે આવો, ત્યાં અનન્યા અને સફીરાની વાત કરવામાં આવી છે. પ્રભુની પવિત્રતાને બગાડવાના માટે એ પ્રભુની સન્નિધિમાં આવે છે અને પ્રભુના આ વેદી પાસે આવીને ઊભા થઈને કહે છે, એ પ્રભુ અમારો હિસ્સો, તે અમને જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદોમાંથી જે તે અમને આપ્યું છે એમનો 10મો હિસ્સો અમે પ્રભુ તારી આગળ લાવીએ છીએ. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, શું પ્રભુને આગળ એ અપવિત્ર બને છે, જૂઠું બોલે છે, જૂઠું બોલે છે એટલે પ્રભુની આગળ અપવિત્રતાથી એ વર્તે છે. અને અપવિત્રતાથી વર્તવાના લીધે ભલે પ્રભુની આગળ એ 10મો હિસ્સો ના લાવ્યા હતા, લાવવાની ઈચ્છા ના થઈ, પ્રભુનો હિસ્સો ખાઈ ગયા હતા, પરંતુ સત્ય પ્રભુની આગળ બોલતે તો કદાચ એ બચી જતે, પરંતુ પ્રભુને આગળ આવીને જૂઠું બોલે છે. અને પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ તું જૂઠું બોલે છે, પ્રભુને છેતરે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુની પવિત્રતાને બગાડવા નીકળ્યા, એનો પ્રાણ નીકળી ગયો, ત્યાં તરત પડીને એનો પ્રાણ છોડી દેવો પડે છે. પત્ની આવે છે, સફીરા આવે છે, અને સફીરા પણ એ જ બાબતને ત્યાં કરે છે. અને જ્યારે સફીરા પણ એ બાબતને એ ત્યાં આવીને કહે છે, અને થોડી જ વારમાં એ સફીરા પણ ત્યાં પડીને એના પ્રાણને છોડે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જો ના થતું હોય તો સત્ય કે આપવું જરૂરી છે, પરંતુ છેતરવું નહીં. પ્રભુને આગળ તમે વચન આપો છો, પરંતુ વચન નથી પૂરું થઈ રહ્યું તો સત્ય બલિ આપવું જરૂરી છે, પરંતુ છેતરવું નહીં. તમે પ્રભુનો હિસ્સો ખાઈ રહ્યા છો તો વાંધો નહીં, કઈ આપો, હું ખાઈ રહ્યો છું, મારાથી થઈ રહ્યું નથી, પરંતુ છેતારતા નહીં. કેમ કે આપણો પ્રભુ અપવિત્ર નથી, આપણો પ્રભુ પવિત્ર છે. અને પવિત્રતાની સુંદરતા એ પ્રભુની આરાધના કરવાની છે. જો અપવિત્રતાની સુંદરતા એ તમે કરશો, એ સુંદરતા નહીં પરંતુ એ દુર્ગંધતા ત્યાં બની જશે અને દુર્ગંધ આવશે. અને મારા પ્રિય ભાઈ બહેનો, એ પવિત્ર જગ્યાને તમે દુર્ગંધવાળી બનાવશો તો પ્રભુના હાથ ત્યાં આવશે અને ત્યાંથી તકલીફોનો સામનો કરવો પડશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો પ્રભુ બદલાતો નથી, આપણો પ્રભુ એ શામાં બદલાતો નથી, આપણો પ્રભુ એ પવિત્રતામાં બદલાતો નથી. અને પ્રભુને આગળ જે કંઈ પણ પવિત્રતાને બદલવા માંગે છે, પવિત્રતાની સુંદરતાએ આવીને પ્રભુને જૂઠું બોલવા માંગે છે, અપવિત્રતાથી વર્તે છે, પ્રભુની મુલાકાત લે છે અને એમની પરિસ્થિતિઓ બગડે છે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, આપણો પ્રભુ બદલાતો નથી, એ પવિત્રતામાં બદલાતો નથી, તો આપણે પણ એ પવિત્રતામાં બની રહેવાની જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કહો, પવિત્રતામાં બની રહે. માં છે ને, તો એકબીજા સલામ લઈને નાખા, પવિત્રતામાં બની રહો, પવિત્રતામાં બની રહે. જૂઠું બોલવાનું છોડ, પવિત્રતામાં બની રહે. જૂઠા બોલના છોડી દે, પવિત્રતામાં બની રહો. દારૂ વ્યસન પીના છોડી દે, ચુટકી ગુટકી ગહના છોડી દે, સિગરેટ પીના છોડી દે. આખા ને
દારૂ પીવાનું છોડી દે. સંતરા બરાબર માં નામી મગજમાં ભોઈ ગયા એટલે કોટરિયા બરાબર કોટરિયા પીના છોડી દે. ઠાકજ ગોજા में बाटली बोला का पाए है जाने आखनारे पाए किसरे થોડું સિગરેટ ફૂકી લે પાણી પી લે એટલે પછી ચર્ચમાં આવીને બેસે. અમુક બહુ પાકા સિગરેટ પી લે પછી એલાયચી ને એવું ખાઈ લે. એલચી નોડી ખાઈ લે એટલે કઈ ત્યાં દુર્ગંધ નહીં હે ગાંધાય નહીં. બહુ પાકા આ મહાન છેતરતા આ મહાન છેતરે તો વાંધો નહીં બાકી દેવ નહીં છેતરા રે. આપણો પ્રભુ પવિત્ર છે. હાલેલુયા હાલેલુયા. પ્રભુની આગળ અપવિત્ર કાર્યો ચાલતા નથી કેમ કે પ્રભુ પવિત્રતામાં બદલાતો નથી. અહીં બેઠેલામાંથી હરેક વ્યક્તિઓ પ્રભુની દ્રષ્ટિમાં જે અપવિત્ર કાર્યો કરી રહ્યા હોય એમાંથી પરિવર્તન થાવ અને પવિત્રતામાં આવી જાઓ. હાલેલુયા હાલેલુયા. બીજી બાબત તરફ આપણે આગળ વધીએ. પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? રોમનનો પત્ર 38મો અધ્યાય રોમનનો પત્ર 8મો અધ્યાય 38 ને 39મી કલમને વાંચીએ. 38 39મી કલમ. કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ દેવની જે પ્રીતિ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. હાલેલુયા હાલેલુયા. પ્રભુના વચનની અંદર શું લખવામાં આવ્યું છે? શું કહ્યું છે? પરમેશ્વરના પ્રેમથી કોઈ આપણને જુદું પાડી શકશે નહીં. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે. યહાનની લખેલી સુવાર્તાની અંદર 300 ની અંદર કહે છે કેમ કે દેવે જગત પર એટલો બધો પ્રેમ કર્યો પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. પ્રભુ પ્રેમમાં બદલાયા. જગત પર પ્રભુએ પ્રેમ કર્યો. જગતની ભૂંડાઈઓના માટે પ્રભુ જગતની અંદર આવ્યા પ્રેમ કરીને. ને જ્યારે વધે સ્તંભ પર જડાવવાનો સમય આવ્યો ત્યારે પ્રભુ બદલાયા. કઈ વ્યક્તિ તમને કે તું મારો મોટો ભાઈ છે, તું મારો નાનો ભાઈ છે, તું મારી મોટી બહેન છે, તું મારી નાની બહેન છે, હું તારા પર બહુ જ પ્રેમ કરું છું, ગમે તે થાય પરંતુ હું તને છોડીશ તે નહીં. પરંતુ જ્યારે એના જોડે દુઃખમાં ઉભા રહેવાનો સમય આવશે ને ત્યારે શું કહેશે ખબર? તું કોણ? તમે કોણ? હું તને ઓળખતો નથી. કે એ રસ્તે જવાનું બંધ કરશે. ઘરના આંગણેથી રસ્તો જતો હશે ને તો ભલે બીજો રસ્તો 5 કિલોમીટર ફરીને જવું પડશે ને તો ચાલશે પરંતુ એ રસ્તો બંધ કરી દેશે જવાનું જ્યારે દુઃખ ઉઠાવવાનો વાર આવે ત્યારે. પરંતુ પ્રભુએ આજે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે જ્યારે વધે સ્તંભ પર જડાવવાનો સમય આવ્યો, ખાંદ પર ક્રૂસ લેવાનો સમય આવ્યો, હાથે પગે ખીલાનો માર ખાવાનો સમય આવ્યો, પીઠ પર 39 ફટકાનો માર ખાવાનો સમય આવ્યો. અને એ ફટકા કેવા? આંકડી વાળો. અને જેવો ફટકો મારે તેવો શરીર પરથી માંસ નીકળી જાય. આખો આ ચામડી નહીં પરંતુ માંસ ખેંચી કાઢે. ચામડીની સાથે માંસ ખેંચી કાઢે. એટલી બધી ખરાબ માર, એ બધી બાબતો સહન કરવાનો આવ્યો તો પણ પ્રભુએ માર ખાધો. પ્રભુએ મારા પ્રિય ભાઈ બહેનો ક્રૂસ ઉચક્યો. પ્રભુએ એ ક્રૂસ પર ચડાવવાના માટે પ્રભુ ઉભા થયા. હાથે પગે ખીલાનો માર ખાધો. એનો પ્રેમ બદલાયો નહીં. જો કદાચ મારા પ્રિય ભાઈ બહેનો આપણને એક છોટીનો માર ખાવાનો પણ સમય આવે તો આપણે ત્યાંથી ભાગી જશું, રસ્તો બદલી નાખીશું, પ્રેમને ઠંડો પાડી દેશું, પ્રેમની જગ્યા પર નફરત આવી જશે. પરંતુ પ્રભુ મારા ને તમારા અપરાધોના લીધે મને ને તમને શાંતિ મળે એના લીધે, મને ને તમને આનંદકારનું જીવન મળે એના લીધે આજે પોતાનો જીવ આપવાના માટે એ તૈયાર થઈ ગયા. ને એટલું નહીં, એ ફર્યા નહીં, એના પ્રેમને બદલવા દીધો નહીં, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો
એણે જીવ પણ આપ્યો. આડા ઉભા લાકડા પર હાથે પગે ખીલાનો માર ખાય, માથા પર કાંટાના મુગટનું દુઃખ સહન કર્યું. અંતે સિપાહીઓ ખોખની દરે ભાલો પણ માર્યો, અને જે ભાલો માર્યો ત્યાંથી લોહીની ધારાઓ પણ વહી ગઈ. એના શરીરની અંદર ટીપો પાણી રહ્યું નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુ પ્રેમ બદલ્યો નહીં. એ પ્રભુએ પ્રેમ બદલ્યો નહીં. આજે જગતની અંદર આપણને જોવા મળે છે મારા પ્રિય ભાઈ બહેનો, જગતના લોકોના પ્રેમો બદલાય છે, પરંતુ પ્રભુનો પ્રેમ બદલાતો નથી. પતિ પત્નીનો પ્રેમ બદલાઈ જશે, પરંતુ પ્રભુનો પ્રેમ બદલાશે નહીં. માતા પિતાનો પ્રેમ બદલાઈ જશે, પરંતુ પ્રભુનો પ્રેમ બદલાશે નહીં. માતા પિતા બાળકોનો પ્રેમ બદલાઈ જશે, પરંતુ પ્રભુનો પ્રેમ બદલાતો નથી. સમાજ વચ્ચેનો, કુટુંબ વચ્ચેનો પ્રેમ બદલાઈ જશે, પરંતુ પ્રભુનો પ્રેમ બદલાતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, એમ કે આપણો પ્રભુ બદલાતો નથી. પ્રભુએ જે વચન આપ્યું છે એ વચન પ્રમાણે કાર્ય કરે છે. આજે હું તમને કહેવા માંગુ છું, એ જીવતા દેવના આપણે બાળકો છે, એ જીવતા દેવના આપણે દીકરા દીકરીઓ છે. તો આજે આપણે પવિત્રતામાં બદલાવાની જરૂર નથી. એમ કે આપણો પ્રભુ એ બદલાતા નથી. આપણે પવિત્રતામાં બની રહેવાનું છે. આપણા પ્રભુ પ્રેમ બદલાતો નથી, તો આપણે પણ એ પ્રેમમાં બની રહેવાની જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું, કે પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ, કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુઓ ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નથી. કોઈનો તાકાત નથી, કોઈનો તાકાત નથી પ્રભુના પ્રેમથી જુદા પાડવાનો. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, ભલે આપણે મરણ પામીશું, પરંતુ પ્રભુના પ્રેમથી આપણને જુદા પાડી શકશે નહીં. મરણનો પણ અધિકાર નથી કે આપણને પ્રભુના પ્રેમથી જુદા પાડી શકે. આજે કદાચ ભાઈઓ અને બહેનો, તમને કહેવા માંગુ છું, આપણે મરણ પામીશું, પરંતુ પ્રભુને આગળ પવિત્રતામાં રહીને આપણે જીવન જીવ્યા હશો. મરણ પામીશું, આપણું શરીર માટીનું છે, માટીની અંદર મળી જશે, પરંતુ આત્મા છે, એ આત્મા પ્રભુ એના સ્થાનની અંદર રાખશે. એ આપણને એ બદલાવા આપશે નહીં, એ આપણને બદલાવા આપશે નહીં. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે આજે મરણનો પણ અધિકાર નથી કે દેવના પ્રેમને બદલી શકે. તો આજે હું ને તમે કોણ છે એ દેવના પ્રેમને બદલવા વાળા? મને ને તમને કોને અધિકાર આપી દીધો કે દેવના પ્રેમને બદલીએ છે? મને ને તમને કોઈનો અધિકાર નથી. એમ કે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, મરણને પણ અધિકાર નથી ને જીવનને પણ અધિકાર નથી કે દેવના પ્રેમને બદલી શકે. દૂતોને કે અધિકારીઓને પણ અધિકાર નથી, દૂતોને પણ અધિકાર આપવામાં નથી આવ્યો કે દેવના પ્રેમને બદલી શકે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત રસ્તે જઈ રહ્યા હતા. અંધ ભિખારી, અંધ વ્યક્તિ પ્રભુને પોકારે છે, પ્રભુને પોકારે છે, પરંતુ એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો શિષ્યને ધમકાવે છે, ચૂપ સાનો રે, હું બૂમ માર્યા કરે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, એમનો પણ અધિકાર ચાલ્યો નહીં, એમનો પણ અધિકાર ચાલ્યો નહીં, કેમ કે પ્રભુનો પ્રેમ સર્વોપર છે. પ્રભુનો પ્રેમ સર્વોપર છે અને પ્રભુના પ્રેમને કોઈ પણ અટકાવી શકતો નથી, કોઈ પણ અટકાવી શકતો નથી મારા પ્રિય ભાઈ બહેનો. અને મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ આવીને એને દેખતો કરે છે. તારા વિશ્વાસે તને સાજા પણ આપ્યું છે, તો ઉઠીને ચાલ્યો જા. અંધ વ્યક્તિ દેખતો થાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના પ્રેમને કોઈ પણ બદલી શકતો નથી, અધિકારીઓને પણ નથી. ભલે એ લોકો ગમે તેવો અધિકાર લઈને આપણને નચાવતા હોય ને આંગળી પર, પરંતુ એમનો અધિકાર નથી કે દેવના પ્રેમથી આપણને જુદા પાડી શકે. આજે ખ્રિસ્તી વ્યક્તિઓ પર અધિકારીઓ પણ કેટલાક અધિકારીઓ છે, પોતાની સત્તાનો ગેર ઉપયોગ કરીને ખ્રિસ્તી વ્યક્તિઓ પર વિશ્વાસ કરનારા લોકો પર પણ ઘણી બધી અલગ અલગ રીતની સત્તાનો ઉપયોગ કરે છે, સતાવે છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ચર્ચો તોડી નાખશે, લોકોને માર મારશે, લોકોને સેવકોને જેલમાં નાખશે, પરંતુ એમનો અધિકાર નથી કે દેવના પ્રેમથી અલગ કરી શકે. સાદ્રક મેશક અબેદનગોને
ભલે અગ્નિના ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, પરંતુ નબૂકદનેસર રાજા મારા પ્રિય ભાઈ બહેનો દેવના પ્રેમથી અલગ કરી શક્યો? અલગ કરી શક્યો નહીં. અલગ કરી શક્યો નહીં. સિંહોના બિલની અંદર પ્રભુના ભક્ત દાનિયેલને નાખવામાં આવ્યો, પરંતુ એને દેવના પ્રેમથી અલગ કરી શક્યો નહીં. પવિત્રતામાં બની રહ્યા, અને પવિત્રતામાં બની રહ્યા માટે દેવનો પ્રેમ એમના પર હતો. સિંહોના મોંને પ્રભુએ બંધ કરી દીધા. દેવના પ્રેમે સિંહોના મોંને બંધ કરી દીધા. અગ્નિની ભઠ્ઠી સળગી રહી હતી. જેઓ નાખવા ગયા એ લોકો ત્યાં બળી ગયા, પરંતુ જેઓને અંદર નાખવામાં આવ્યા એ લોકોના માથાનો વાળ પણ બળ્યો નહીં. દેવનો પ્રેમ મારા પ્રિય ભાઈ બહેનો આ જવા દેતો નથી. દેવનો પ્રેમથી કોઈ પણ આપણને અલગ કરી શકતું નથી. આજે હું તમને કહેવા માંગુ છું, દેવના પ્રેમમાં બની રહેવું જરૂરી છે. દેવના પ્રેમને સ્વીકારીને દેવના પ્રેમમાં બની રહેશો, દેવના પ્રેમ પ્રમાણે દેવના પ્રેમમાં બનીને જીવન જીવીશો તો દુનિયાની કોઈ પણ તાકાત નથી, મરણની તાકાત નથી, જીવનની તાકાત નથી, દૂતોની તાકાત નથી, ગમે તેવા અધિકારીઓની તાકાત નથી, કે મારા પ્રિય ભાઈ બહેનો વર્તમાન કે ભવિષ્યની પણ તાકાત નથી કે તે આપણને અલગ કરી શકે છે. અલગ કરી શકે છે. કોઈ પણ આપણને અલગ કરી શકતું નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો દેવના પ્રેમથી આપણને અલગ કરી શકતું નથી. દેવના પ્રેમને કોઈ પણ બદલી શકતો નથી. દેવ જેના પર પ્રેમ કરે છે, જે દેવનું માને છે એના પર દેવ પ્રેમ કરે છે, અને એનો પ્રેમ એના પર જિંદગી પર બની રહેશે. અહીંની પીડાથી પીડાઈને મરી જશે, પરંતુ સ્વર્ગીય શાંતિ પ્રાપ્ત કરીને સ્વર્ગની અંદર સદા આનંદિત રહેશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો હું તમને કહેવા માંગુ છું, પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે, પરમેશ્વરનો પ્રેમ એ બદલાતો નથી. બદલાતો નથી. પૃથ્વી પર જ્યાં સુધી જીવન જીવીએ છીએ ત્યાં સુધી પ્રભુની પવિત્રતામાં બનીને પ્રભુના પ્રેમમાં બની રહીએ. કેમ કે પ્રભુ પવિત્રતામાં બદલાતો નથી, પ્રભુ પ્રેમમાં બદલાતો નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો કોઈ પણ મૂર્તિઓને તાકાત નથી આપી, જીવનને તાકાત નથી આપી, કે દૂતો અધિકારીઓ કે વર્તમાન ભવિષ્યને તાકાત નથી આપી. ગમે તેવા સુરવીર પુરુષો હોય કે પરાક્રમીઓ હોય એને પણ પ્રભુએ તાકાત નથી આપી કે પ્રભુના પ્રેમને ઠંડા પાડી શકે. પરંતુ પ્રભુના પ્રેમને ઠંડા પાડવાવાળા આપણે પોતે છીએ. આપણે તે પ્રમાણે જીવન જીવતા નથી. અપવિત્રતામાં, અશુદ્ધતામાં આપણે જીવન જીવીએ છીએ. માટે પ્રભુનો પ્રેમ આપણે ઠંડો પાડી નાખીએ છીએ આપણા પ્રત્યે. પરંતુ જે વ્યક્તિ પ્રભુના પવિત્રતામાં બની રહે છે એના પર પ્રભુનો પ્રેમ ક્યારે પણ ઠંડો થતો નથી. હાલેલુયા, હાલેલુયા. પહેલી બાબત આપણને જોવા મળે છે, પ્રભુ પવિત્રતામાં બદલાતા નથી. બીજી બાબતે પ્રભુ પ્રેમમાં બદલાતા નથી. ત્રીજી બાબત આપણે જોવા માંગીએ છીએ, પ્રભુના વચનને વાંચીએ. પ્રભુના વચનને વાંચીશું. યશાયા પ્રવક્તાનું પુસ્તક 40મો અધ્યાય 8મી કલમને આપણે વાંચીએ. ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચન બદલાતું, પરમેશ્વરનું વચન બદલાતું, પરમેશ્વરનું વચન બદલાતું નથી. પરમેશ્વરનું વચન બદલાતું નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો મનુષ્યનું વચન બદલાઈ જશે, પરંતુ પ્રભુનું વચન બદલાતું નથી. મનુષ્ય તમને શબ્દ બોલશે એ બદલાઈ જશે. તમે રેકોર્ડિંગ કરી રાખશો ને તો પણ મનુષ્ય બદલાઈ જશે. શું કહેશે ખબર? આ તો તમે એડિટિંગ કરીને બીજા શબ્દો મૂક્યા છે. હું આવું બોલ્યો ના હતો, હું આવી બોલી નથી ને. મનુષ્યનું શબ્દો મનુષ્ય બદલી નાખશે. તમે પ્રૂફ રાખશો તો પણ, પરંતુ પ્રભુ જે વચન આપે છે એ ક્યારે પણ બદલાતું નથી. પ્રભુએ કીધું છે, હું તને ઘરમાંથી બહાર જતા, બહારથી અંદર આવતા, હું બાળ બચ્ચામાં, હું ખેતીવાડીમાં, હું ઢોરઢાકમાં, ધંધા રોજગાર બિઝનેસમાં, જ્યાં પણ તું હાથ નાખશે ત્યાં હું તને આશીર્વાદિત કરીશ. પ્રભુએ વચન આપ્યું છે, આપ્યું છે, આપ્યું છે. તો એ આશીર્વાદો કેમ નથી બોલતા? કેમ કે આપણે બદલાઈ જઈએ છીએ. જ્યાં આપણે બદલાઈશું નહીં, પરંતુ પરમેશ્વરના વચનને ધ્યાનમાં રાખીને જીવન જીવીશું ને,
અને પવિત્રતામાં બની રહેશું, પ્રભુના પ્રેમમાં બની રહેશું ને, તો પ્રભુનું વચન પણ આપણા માટે બદલાશે નહીં. હાથ લાંબો કરવો પડશે નહીં કોઈની પાસે, પરંતુ હાથ આપણે ખુલ્લો કરનારા બની જશું. કોઈની પાસે હાથ લાંબો કરવો પડશે નહીં, પરંતુ આપણે હાથ ખુલ્લા કરનારા બની જશું. પ્રભુ હાથ લાંબા કરનારા ને હાથ ખુલ્લા કરનારા એટલે આપનારા બનાવશે, માંગનારા નહીં પરંતુ આપનારા બનાવશે. હાલેલુયા, હાલેલુયા. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન એ બદલાતું નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે, મેં જે તમારા માટે ઈરાદા રાખ્યા છે ભવિષ્યમાં વિપત્તિ, સંકટ, તકલીફને લગતા નથી, પરંતુ આશીષને લગતા છે, શાંતિને લગતા છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર તકલીફોનો સામનો કેમ કરવો પડે છે? કેમ કે આપણે આપણા જીવનને બદલી નાખીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, વચનને આપણે ધ્યાન આપીએ છીએ, ત્યાં લખવામાં આવ્યું છે, ઘાસ સુકાઈ જશે, ફૂલ ચીમરાઈ જશે, પરંતુ પ્રભુનું વચન સદાકાળ કાયમ રહેશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે શાસ્ત્રો 119 અને 89મી કલમ આપણે વાંચીએ છીએ, ત્યાં કહે છે, હે હવા, તમારું વચન આકાશમાં સદા સ્થિર છે. પ્રભુનું વચન એક વખત બોલવામાં આવ્યું છે, એ સ્થિર છે, એમ પણ હટશે ને એમ પણ હટશે નહીં, પરંતુ એક વખત આપણા માટે બોલ્યું છે તે પૂરું કરશે. કેમ કે વચન કહે છે, જે હેતુના માટે મેં વચન આપ્યું છે એ હેતુને પરિપૂર્ણ કરશે. મારા વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં. મારા વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં, પરંતુ જે હેતુના માટે ઉચ્ચારવામાં આવ્યું છે એ હેતુને પરિપૂર્ણ કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, તો કેમ એ વચન આપણા જીવનની અંદર પૂરું થતું નહીં? કેમ કે આજે આપણા જીવનને આપણે બદલી નાખીએ છીએ. પ્રભુનું વચન બદલાતું નથી, પરંતુ આપણે બદલાઈ જઈએ છીએ. પ્રભુનું વચન બદલાતું નથી, પરંતુ આપણે બદલાઈ જઈએ છીએ, માટે વચન પૂરું થતું નથી. પરંતુ પ્રભુનું વચન તો મારા પ્રિય ભાઈ બહેનો એ કાયમ રહેનારું છે, એ બદલાનારું નથી. વચનની અંદર લખવામાં આવ્યું છે, આકાશ તથા પૃથ્વી જતા રહે છે, પરંતુ મારી વાત જતી રહેશે નહીં. પ્રભુની વાત જતી રહેવાની નથી. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, માથી 5:18 ની અંદર કહે છે, કેમ કે હું તમને ખચિત કહું છું કે આકાશ તથા પૃથ્વી જતા રહે ત્યાં સુધી બધા પૂરા થયા વગર નિયમ શાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્ર જતો રહેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. આપણે કદાચ કાનો માત્રને બદલી નાખીએ, પરંતુ પ્રભુનું વચન કહે છે, મારા વચનમાંથી કાનો કે માત્ર વિરોધ જશે નહીં. તમારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન એ કાયમ છે. પ્રભુ એ વચનમાં બદલાતા નથી. આજે જેઓના માટે જે વચન પ્રભુએ આપ્યું છે એ વચન પૂરું કરશે. હાલેલુયા, હાલેલુયા. પરંતુ આપણે બદલનારા ના બનીએ, આપણે પ્રભુની પવિત્રતામાં બની રહીએ, પ્રભુના પ્રેમમાં બની રહીએ અને પ્રભુના વચનમાં દ્રઢતાથી લાગુ રહીએ. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના આપણે જોઈએ છીએ દુનિયાની અંદર જોઈએ છીએ, આજે કોમ્પ્યુટરો પણ બદલાઈ રહ્યા છે, મોબાઈલ ફોનો પણ બદલાઈ રહ્યા છે. પહેલાના સમયની અંદર કેવો એકદમ ડાબલિયો આવતો હતો, બરાબર? અત્યારે કેવા કેવા ફોન આવી ગયા, આપણને પણ ખબર ના પડે, નામો બી નહીં ખબર પડે. એક દિવસે કોમ્પ્યુટર ચર્ચના માટે લેવા માટે ગયા. હું જઈને બેઠો અને મારી સાથે મિતુલભાઈ ને રહીમભાઈ હતા. કોમ્પ્યુટર વાળાને આ જઈએ પેલું જઈએ, મેં કીધું હું તો માથું ખજાવતો થઈ ગયું. મેં કીધું આ તો બધું મને જ નથી ખબર. મેં શું કેટલી બધી ડિજિટલ સિસ્ટમ આવી ગઈ કે જે આપણને પણ નથી ખબર. આ બધું જ બદલાઈ રહ્યું છે, બધું જ બદલાઈ રહ્યું છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન બદલાશે નહીં. પ્રભુનું વચન બદલાશે નહીં. એક વખત પવિત્ર શાસ્ત્ર બાઇબલની અંદર જે બોલવામાં આવ્યું છે એ વચન પૂરું થશે. આ વચનની અંદર જે લખાઈ ગયું છે એ પૂરું થશે. આ વચન બદલાવાનું નથી, આ વચન બદલાવાનું નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આપણે યાદ રાખીએ. ઇબ્રાહિમને સારાને પ્રભુએ વચન આપ્યું. શું કીધું? તમે વાંચો ઉત્પત્તિ 17મા અધ્યાયની અંદર તમે વાંચો, ત્યાં તમને જોવા મળશે, હું તને સંતાનોના આશીષ આપીશ ને તારાથી મોટું કુળ થશે. પ્રભુએ આપ્યું. 99 વર્ષના થઈ ગયા છે, 90 અને 99 વર્ષના થઈ ગયા છે.
અને બાળકનો આશીષ આપવાનો વાત કરે છે, પરંતુ છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એમને વચન આપ્યું હતું અને વચન પર ભરોસો રાખે છે. તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણને જોવા મળે છે કે એ વચન પ્રભુ 90 વર્ષે અને 99 વર્ષે પણ પૂરું કરે છે. હાલેલુયા, હાલેલુયા. ઈસાકને પ્રભુએ વચન આપ્યું. ઈસાક પ્રભુના વચન પ્રમાણે જીવ્યો. દુકાળનો સમય છતાં પણ 100 ગણા ફળ પ્રાપ્ત કરે છે. પ્રભુનું વચન બદલાતું નથી. આજે હું તમને કહેવા માંગુ છું, આપણે બદલાઈ જઈએ પરંતુ પ્રભુનું વચન બદલાતું નથી. અને છેલ્લી બાબત કહીને હું બોલવાનું બંધ કરીશ. ગરમી ખૂબ જ વધી રહી છે. છેલ્લી બાબત કહીને હું બોલવાનું બંધ કરીશ. પ્રભુનું વચન આપણે વાંચીએ. ગણના એનો 23મો અધ્યાય 19મી કલમને વાંચીએ. ગણનાનું પુસ્તક 23મો અધ્યાય 19મી કલમને આપણે વાંચીએ. દેવ માણસ નથી કે તે જૂઠું બોલે, તે માણસોનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહીં કરે, અથવા પોતાનું બોલવું તે પૂરું નહીં કરે? હાલેલુયા, હાલેલુયા. ચોથી બાબત હું તમને કહેવા માંગુ છું, પ્રભુ પોતાની આજ્ઞાઓમાં બદલાતા નથી. શું કહે છે? દેવ માણસ નથી કે તે જૂઠું બોલે. હે, માણસ તો જૂઠું બોલે છે ને, પરંતુ પ્રભુ જૂઠું નહીં બોલે. શું કહે છે? તે માણસનો પુત્ર નથી કે તે પોતાના વિચારને બદલી નાખે. માણસના પુત્રો એ શું કરે છે? માણસના દીકરો શું કરે છે? હે, જૂઠું બોલે છે, વિચારોને બદલી નાખે છે. પરંતુ પ્રભુ સ્વર્ગીય પિતા છે, એ પોતાના વિચારોને બદલતા નથી, પોતાના શબ્દને બદલતા નથી. શું કહે છે? શું પોતાનું કહેવું તે નહીં કરે? પ્રશ્નો છે. હા, એ કરે છે. જે કહે છે તે કરે છે. જે આજ્ઞા આપી છે એ આજ્ઞા બદલતા નથી. જે વચન આપ્યું છે એ બદલતા નથી, એ પૂરું કરે છે. પોતાનું બોલવું તે પૂરું નહીં કરે, હા, એ પૂરું કરશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે આજે એ બાબતને આપણે યાદ રાખીએ. ચોથી બાબત આપણને જોવા મળે છે, પ્રભુ પોતાની આજ્ઞાઓમાં બદલાતા નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે વચન શીખી રહ્યા છે. આપણો પ્રભુ બદલાતો નથી. આપણો પ્રભુ સર્વસ્વ બાબતની અંદર બદલાતો નથી. એની અંદર આપણે 4 બાબતો જોઈ ગયા. આપણો પ્રભુ એ પવિત્રતામાં એ બદલાતો નથી. આપણો પ્રભુ એ પ્રેમમાં બદલાતો નથી. આપણો પ્રભુ આપેલા વચનમાં બદલાતો નથી. આપણો પ્રભુ આપેલી આજ્ઞાઓમાં બદલાતો નથી. પરંતુ એ વચન આપણા જીવનની અંદર કેમ પૂરું થતો નથી? એ આશીર્વાદ આપણે કેમ પ્રાપ્ત કરી શકતા નથી? એ છુટકારો આપણે કેમ પ્રાપ્ત કરી શકતા નથી? એ બીમારી આપણા શરીરમાંથી કેમ દૂર થતી નથી? એ રોગ આપણા શરીરમાંથી કેમ દૂર થતા નથી? કેમ કે કંઈક ને કંઈક જગ્યા પર આપણે અપવિત્રતામાં ચાલી રહ્યા છે. કંઈક ને કંઈક જગ્યા પર પ્રભુ પરના પ્રેમને આપણે ઠંડો પાડી રહ્યા છે. કંઈક ને કંઈક રીતે વચનને ભૂલી રહ્યા છે. કંઈક ને કંઈક રીતે આજ્ઞાને તોડી રહ્યા છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણો પ્રભુ બદલાતો નથી, પરંતુ આજે મનુષ્ય બદલાઈ ગયા છે. હું તમને કહેવા માંગુ છું, જગત બદલાઈ જશે, પરંતુ આપણા હૃદયને આપણે બદલવા ના આપીએ. એક વખત પ્રભુને આપણે સ્વીકાર્યો છે, એક વખત પ્રભુને આપણે ગ્રહણ કર્યું છે અને પ્રભુને કીધું છે, પ્રભુ હું મરું કે જીવું, હું તારો છું, હું તારી છું. હા મારા પ્રિય ભાઈ બહેનો, દુનિયાની અંદર ગમે તે બાબત આવે, પરંતુ આપણે બદલાઈએ નહીં, કેમ કે આપણો પ્રભુ બદલાતો નથી. જે પ્રભુ મારા પ્રિય ભાઈ બહેનો જીવ આપવા માટે તૈયાર થઈ ગયો ને જીવ આપી પણ દીધો, તો એ પ્રભુ જે વચન બોલે છે, જે શબ્દ બોલે છે, જે આજ્ઞા આપે છે, જે પ્રેમ કરે છે, એની અંદર ક્યારે પણ બદલાશે નહીં. પરંતુ ખામી એટલી છે કે આપણે બદલાઈ ગયા છે, માટે એ બાબતોને જોઈ રહ્યા નથી. કદાચ ખામી એ છે, આત્મિક આંખો બંધ થઈ ગયેલી છે, માટે એ પ્રભુના પ્રેમને જોઈ શકતા નથી, પ્રભુની પવિત્રતાને જોઈ શકતા નથી, પ્રભુની આજ્ઞાઓને જોઈ શકતા નથી, પ્રભુના વચનને જોઈ શકતા નથી. પરંતુ આજે પ્રભુની આગળ પ્રાર્થના કરો કે પ્રભુ, હું જોવા માંગુ છું. પ્રભુ મારી આત્મિક આંખોને ખોલ. પ્રભુ મારી આત્મિક આંખોને ખોલ. કેમ કે પ્રભુ તું બદલાતો નથી, મને ખબર પડી છે આજે.
હું વિચારી રહ્યો હતો, હું વિચારી રહ્યો હતો કદાચ પ્રભુ તો બદલાઈ ગયો છે, પરંતુ આજે તારા વચન સાંભળીને મને ખબર પડી છે કે પ્રભુ તો બદલાતો નથી. પ્રભુ તો તારી પવિત્રતામાં બદલાતો નથી. પ્રભુ તારા પ્રેમમાં બદલાતો નથી. પ્રભુ તારા વચનમાં બદલાતો નથી. પ્રભુ તારી આજ્ઞાઓમાં બદલાતો નથી. પ્રભુ આજે મને ખબર પડી છે, તો પ્રભુ હું મારું જીવન તારા હાથની અંદર સમર્પિત કરવા માંગુ છું, અને તે મને જે વચન આપ્યું છે એ વચન મારા જીવનની અંદર પૂરું થતું હું જોવા માંગુ છું. દરેક વ્યક્તિ પોતાની આંખોને બંધ કરીએ. આ વચનોથી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. દરેક વ્યક્તિ આપણે આંખોને બંધ કરીને પ્રાર્થના કરીએ. થોડીક સમયના માટે દરેક વ્યક્તિ પ્રાર્થના કરીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ તું બદલાતો નથી. પ્રભુ તો બદલાતો નથી. પ્રભુ મને એવું લાગેલું કે પ્રભુ તો બદલાઈ ગયો છે. પ્રભુ હું વિચારી રહ્યો હતો, પ્રભુ હું વિચારી રહી હતી કે પ્રભુ તો બદલાઈ ગયો છે મારા માટે, મારી જોડે અન્યાય કરી રહ્યો છે, પરંતુ નહીં પ્રભુ તું મારી જોડે અન્યાય કરતો નથી, પરંતુ હું તારી જોડે અન્યાય કરી રહ્યો છું, કરી રહી છું. પ્રભુ તો મને માફ કર. પ્રભુ મારા પર દયા કર. પ્રભુ મારા પર કરુણા કર. પ્રભુ મારા પર કરુણા કર. પ્રભુની આગળ પ્રાર્થના કરીએ. પ્રભુ તમારી આગળ પ્રાર્થના કરું છું ઈસુના નામમાં. પ્રભુ તમારી આગળ પોકારું છું. પ્રભુ તમારી આગળ આજે જે વિનંતી કરું છું, આગ્રહભરી પ્રાર્થના કરું છું, ઉપસ્થિત એક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. જેવો સાંભળી રહ્યા છે એવા હરેક વ્યક્તિના જીવનનો કબજો તમે લઈ લો. આજે પ્રભુ તમે બદલાતા નથી. તમારા પવિત્રતામાં બદલાતા નથી. તમારા પ્રેમમાં બદલાતા નથી. તમારા વચનમાં બદલાતા નથી. તમારી આજ્ઞાઓમાં બદલાતા નથી. ઓ પ્રભુ આજે સર્વસ્વની અંદર તમે બદલાતા નથી. જે અમારા માટે ભલ્યું છે તમે કરનાર છો, પરંતુ આજે અમારી જાતને અમે બદલી નાખી છે. અમારા હૃદયોને અમે ફેરવી નાખ્યા છે. પરંતુ પ્રભુ આજે ફરી અમારી આત્મિક આંખોને તમે ખોલ. પ્રભુને કહીએ, પ્રભુ પ્રાર્થના કરું છું આ સમય તમારી આગળ અહીં બેઠેલા એક વ્યક્તિની આત્મિક આંખો ખુલ્લી થાય, અને પ્રભુ તમે કોઈ પણ દિવસ બદલાનારા નથી. એ પ્રભુને જોનારા બને, કે જેથી કરીને એ વચનમાં બની રહે, વચન પ્રમાણે જીવન છે, વચન પ્રમાણે ચાલનારા બને. એક વ્યક્તિના જીવનનો કબજો પ્રભુ તમે લઈ લો. એક વ્યક્તિ પર તમારી કૃપા, એક વ્યક્તિ પર તમારી દયા, એક વ્યક્તિ પર પિતા પરમેશ્વર તમારી કરુણા રહેવા દો, અને પિતા પરમેશ્વર એ વચનમાં રહેલા આશીષોને પ્રાપ્ત કરે અને વચન પ્રમાણે જીવન જીવનારા બને એવું તમે થવા દે. મારી પ્રાર્થના છે પ્રભુ. તમે મારી પ્રાર્થના સાંભળી બદલ આભાર માનું છું. એક વ્યક્તિના જીવનનો કબજો તમે લીધો છે માટે આભાર. બધો જ મહિમા તમને આપતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામથી માંગીએ છીએ. આમેન.